શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આમલિકા એકાદશી, જેને આમળા એકાદશી પણ કહેવાય છે, તેની વ્રત કથા, પૂજા અને મહિમા સાંભળીશું. ફાગણ સુદ એકાદશીને આમળા એકાદશી કહેવાય છે. આ એકાદશીના દિવસે આમળાનું વૃક્ષ પ્રકટ થયું હતું. આમળાના વૃક્ષને મહાન વૃક્ષ માનવામાં આવે છે, જે બધા વૃક્ષોનું આદિ કહેવાય છે. આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. માન્યતા અનુસાર આમળાના વૃક્ષમાં દરેક ભાગમાં દેવતાઓનો વાસ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે અને આમળા ભગવાનને અર્પણ કરવાથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. આ એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણની સાથે માતા પાર્વતી અને ભગવાન શિવની પણ પૂજા કરવાનો વિશેષ મહિમા છે. આમલિકા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી વ્રતનો સંકલ્પ લેવો. સાચી આસ્થાથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના કરવી. ધૂપ દીપ પ્રગટાવી ચંદન ચોખા કુમકુમ અને પુષ્પ ભગવાનને અર્પણ કરવા. નૈવેદ્યમાં ભગવાનને આમળા ધરાવવા અને અંતે આરતી કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. આ દિવસે આમળાનું દાન કરવું અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને બ્રાહ્મણોને ભોજન કરાવી વસ્ત્રનું દાન કરવું જોઈએ. આવી રીતે ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા સદાય બની રહે છે. હવે સાંભળીશું કથા. વશિષ્ઠ મુનિ મધાતા નામના રાજાને કહે છે કે, હે રાજન, આમળા એકાદશી વ્રત ફાગણ સુદ 11ના રોજ આવે છે. આ એકાદશી સર્વ પાપ હરનારી અને 1000 ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે. માટે આ એકાદશી વ્રતનો મહિમા વિશેષ છે. પ્રાચીન કાળમાં વૈદિશ નામે એક સુંદર નગર હતું. આ નગરીમાં ચારેય વર્ણના લોકો આનંદપૂર્વક નિવાસ કરતા હતા. આ નગરમાં કોઈ નાસ્તિક ન હતું. સમગ્ર પ્રજા પ્રભુપરાયણ હતી. કોઈ પાપી તો હતું જ નહીં, ન કોઈ નિર્ધન કે દારૂણ હતું. દુષ્કાળ એટલે શું તેની આમ જનતાને તો જાણ જ ન હતી. કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પણ ન હતો. સોમવંશમાં જન્મેલો ધર્માત્મા નામનો રાજા પરમ વિષ્ણુ ભક્ત હતો. સુદ કે વદ પક્ષની એકાદશીના રોજ કોઈ અન્નનો આહાર કરતું નહીં. રાજાને ચિત્રરથ નામે પુત્ર હતો. તે પણ ધર્મપરાયણ હતો, શાસ્ત્રનો જ્ઞાતા હતો. રાજ્યમાં સૌ કોઈ એકાદશીના દિવસે ઉપવાસ કરતા હતા. ફાગણ સુદ એકાદશીના દિવસે નાના મોટા સૌએ ઉપવાસ કર્યો. આમળા એકાદશીનું વ્રત અબાલ વૃદ્ધ એમ સૌ કોઈ કરતા હતા. આ વ્રત મહાફળ આપનારું હોવાથી રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કર્યું. ચિત્રરથી મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી. તેને આ દિવસે આમળાના વૃક્ષની પણ પૂજા કરી. કુંભમાં પંચરત્ન, સુગંધિત દ્રવ્યો, ચંદન વગેરે પધરાવી કુંભનું વિધિ વિધાન અનુસાર સ્થાપન કરાવ્યું. કુંભ પર છત્ર ધરાવ્યું. પછી ભગવાન પરશુરામની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી કે, હે જમગ્નિ મુનિના પુત્ર, હે રેણુકા માતાના આનંદની અભિવૃદ્ધિ કરનારા, આપ તો આમળાના વૃક્ષની છાયામાં વિરાજી ભક્તિ અને મુક્તિનું વરદાન આપનારા છો. હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું. ત્યાર પછી પાણીની અંજલિથી આમળાના વૃક્ષને અર્ધ આપ્યું. વૃક્ષની પ્રદક્ષિણા કરી. સમગ્ર પ્રજાએ પણ ચિત્રરથનું અનુસરણ કર્યું. પ્રજાએ પણ પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ કર્યું. તે વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડ્યો. તેને પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હતા. અનેક પશુ પક્ષીઓની હિંસા પણ કરી હતી. ધર્મ વિમુખ પારધીએ અહીં ઉત્સવ અને દીપમાલા નિહાળી અહીં તેને કુંભનું સ્થાપન જોયું. તેને ભગવાન પરશુરામના દર્શન કર્યા. એકાદશી વ્રતની કથા પણ સાંભળી. આ પારધીએ જાણીએ અજાણીએ એકાદશીનું જાગરણ કર્યું હતું. વશિષ્ઠ મુનિ મધાતા રાજાને કહે છે કે, આ પારધી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવના લીધે વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો હતો. એનું નામ હતું વસુરથ. તે અતિ પરાક્રમી, ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા હતો. તેને અનેક યજ્ઞો કર્યા હતા અને દાનેશ્વરી રાજા તરીકે નામના મેળવી હતી. એક દિવસ તે શિકાર પર નીકળ્યો, પણ વચ્ચે તે માર્ગ ભૂલી ગયો. રસ્તો ભૂલી જવાના કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયો.
થોડી વાર પછી ત્યાં લૂંટારુઓ આવ્યા અને રાજાને એકલો જોઈને તેને મારવાની યોજના બનાવી. તેમણે કહ્યું કે આ રાજાને કારણે આપને દેશ નિકાલો મળ્યો છે, તેથી આને આપણે મારી નાખવો જોઈએ. આ વાતથી અજાણ રાજા સતત સૂતો રહ્યો. લૂંટારાઓએ રાજા પર હથિયાર ફેંકવાના શરૂ કર્યા, પણ તેમના શસ્ત્રો રાજા પર ફૂલ બનીને પડવા લાગ્યા. થોડી વાર પછી બધા લૂંટેરા જમીન ઉપર મૃત પડ્યા હતા. બીજી બાજુ રાજા ઊંઘમાંથી જાગ્યા અને તેમને જોયું કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે. રાજા સમજી ગયા કે તે બધા તેમને મારવા આવ્યા હતા, પણ કોઈએ તેમને બચાવ્યા છે. આ જોઈ રાજાએ પૂછ્યું કે જંગલમાં કોણ છે જેને મારો જીવ બચાવ્યો? ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં આમલિકા એકાદશી વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો. રાજા પોતાના શહેરમાં પાછા ફર્યા અને રાજી ખુશીથી રાજ કરવા લાગ્યા અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યા. આમળા એકાદશીનું વ્રત કરનાર અવશ્ય વિષ્ણુલોકને પામે છે અને તેનો મહિમા અપરંપાર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. પુણ્યકારી એકાદશી માતાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.